અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં 2 દિવસ પૂર્વે દબાણ હટાવવાની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી તે સ્થળની આજે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે મુલાકાત લીધી છે. અમદાવાદના દક્ષિણ ઝોનમાં આવેલા અને શહેરના 3જા નંબરના સૌથી મોટા તળાવ તરીકે ગણાતા ઈસનપુર તળાવના વોટર બોડીની જગ્યામાં થયેલા દબાણો પર મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારથી મેગા ડેમોલિશનની કામગીરી શરૂ કરી હતી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 925 જેટલા કાચા અને પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા. ત્યારે પોલીસ કમિશનર GS મલિકની મુલાકાત દરમિયાન તેમની સાથે અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેશન દ્વારા ઈસનપુર તળાવની જગ્યામાં કરાયેલા મેગા ડિમોલેશનને પગલે વર્ષોથી રહેતા લોકોની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી છે. માનવતાના ધોરણે આવાસ ફાળવવા માટે જરૂરી પુરાવા સાથે અસરગ્રસ્તો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે અને આ અરજીઓની ચકાસણી કર્યા બાદ કેન્દ્ર સરકારની યોજના હેઠળ યોગ્ય અસરગ્રસ્તોને આવાસની ફાળવણી કરવામાં આવશે. ઈસનપુર તળાવમાંથી દબાણો હટાવવાની મોટાભાગની કામગીરી પૂરી થઈ ગઈ છે અને હવે માત્ર કાટમાળ દૂર કરવાનું કામ બાકી છે. ત્યારે પોલીસ કમિશનર GS મલિકે ઈસનપુર તળાવ ઉપરાંત ચંડોળા તળાવની પણ મુલાકાત લીધી હતી અને ચંડોળા તળાવના વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ કામગીરી અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.